નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ। હવે તમારું 15 એન્યુઅલ કોન્વોકેશન સર્ટિફિકેટ રિલેટેડ જીટીયુનું એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે। તમારા ડિગ્રીમાં આવો, જીટીયુમાં આવો, ડિપ્લોમા કોઈ પણ સ્ટુડન્ટ છે એનું કમ્પ્લીટ થવાની તૈયારીમાં હશે ત્યારે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો કઈ રીતે અપલોડ કરવો અને કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવી મિત્રો, જેથી કરીને તમારું ફાઇનલ સર્ટિફિકેટ આવે એમાં તમારું પ્રિન્ટ જ્યારે થાય ત્યારે એ ફોટો આવે। એના માટે સ્પેશિયલ સર્ક્યુલર છે, એનો મેં લોંગ વિડીયો બનાવેલ છે। કેટલી સાઇઝનો ફોટો કઈ રીતે અપલોડ કરવો, કેટલા સ્ટેપ છે એ આખો લોંગ વિડીયો જોવાનો છે। જો તમારું આ પ્રોસેસ કમ્પ્લીટ નહીં થાય તો તમારું ફાઇનલ સર્ટિફિકેટ છે જે જીટીયુમાંથી આવે, લાસ્ટમાં આવે એ તમારું નહીં આવે, તમારું પ્રિન્ટ થશે નહીં। એટલે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની છે, એ લોંગ વિડીયો આખો જોવાનો છે અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરો। અને જીટીયુના બીજા સ્ટુડન્ટ છે એ પણ પોતાનો ફોટો નવો અપડેટ કરવો હોય તો પણ આ રીતે કરી શકે છે। એટલે કાંઈ બધા માટે કોમન લાગુ પડે છે। ઓકે, વિડીયો જોવો, તમારા દોસ્તોને શેર કરો અને સપોર્ટને સબસ્ક્રાઈબ કરો અને આ પ્રમાણે તમારે આખી પ્રોસેસ છે કમ્પ્લીટ કરવાની છે। ફૂલ વિડીયોની લિંક તમને નીચે મળી રહેશે। ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય, નેક્સ્ટ મુલાકાત લેશે।